કેમ છો ખેડૂત મિત્રો? બસ આજે એક બીજી નીલગીરીના પાક માટે થોડી માહિતી તમને આજે આપું છું. તો નીલગીરીનો પાક સામાન્ય રીતે 4 થી 7 વર્ષનો હોય અને ઝડપી વૃદ્ધિ વેરાયટી હોય તો 3 થી 4 વર્ષની હોય અને રીકટિંગ હોય તો પહેલી કાપણી પછી એ જ મૂળમાંથી 2 થી 3 વખત ફરી પાક લઈ શકાય છે. તો આપણે એનો ઉપયોગ શામાં થાય છે? તો એનો જનરલી ઉપયોગ કાગળ ઉદ્યોગ તેમજ લાકડું ઈંધણ માટે, લાકડાના થાંભલા બનાવવા માટે. હવે બીજું કે એની વ્યવસ્થાપન સમયે કે એને રોપણી સમયે આપણે શું ધ્યાન રાખવું? તો જ્યારે જમીન તૈયાર કરીએ છીએ ત્યારે એમાં કમ્પોસ્ટ 5 થી 8 ટન વાપરવો જોઈએ. તેમજ રોપણી સમયે દરેક છોડ આપણે રોપીએ છીએ ત્યારે તો એ દરેક છોડમાં એક છોડ દીઠ આપણે DAP 50 ગ્રામ અથવા મારુતિ સુપર દાણાદાર જે 8% P2O5 છે તે 100 ગ્રામ, એની જોડે પોટાશ 25 ગ્રામ તેમજ ઝિંક સલ્ફેટ મારુતિનું ઝિંક મિક્સ માઇક્રોન્યુટ્રન 10 ગ્રામ આપણે ખાતર છોડથી 10 થી 15 સેન્ટીમીટર દૂર આપવાનું છે. તેમજ બીજો ડોઝ હું તમને બતાવું. આ નીલગીરીના એક વિઝિટ માટે આપણે આવ્યા છે તો હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો. આના પછી 3 મહિના પછી આપણે યુરિયા 50 ગ્રામ પ્રતિ છોડ તેમજ મારુતિ સુપર દાણાદાર 50 ગ્રામ એ આપ્યા પછી 6 મહિના પછી પાછો બીજો એક ડોઝ, તેમાં યુરિયા 75 ગ્રામ પ્રતિ છોડ અને મારુતિ પોટાશ 25 ગ્રામ. પછી બાકી રહ્યો 5મો ડોઝ. 5મો ડોઝ આપણો 1 વર્ષ પછી, એ આપણો ટોપ ડોઝ, જેમાં આપણે યુરિયા 100 ગ્રામ પ્રતિ છોડ અને DAP 50 ગ્રામ પ્રતિ છોડ આપવાનું હોય છે. આની જોડે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન વર્ષમાં એકવાર આપવાનો હોય છે, તેમાં 10 થી 15 કિલોગ્રામ પર એકર. અને તમે બોરન પણ એની જોડે આપી શકો 5 કિલોગ્રામ પ્રતિ એકર જો પાન પીળા થઈ ગયા હોય તો. સિંચાઈ અને ડ્રીપ, તો આપણે ડ્રીપ સિંચાઈ કરતા હોય તો પાણી સાથે આપણે બધા ખાતરો આપવાના છે અને ખાતર પછી હળવું પાણી ફરજિયાત આપવાનું હોય છે. વધારે નાઇટ્રોજન આપવાથી વૃક્ષ નબળું પડી શકે છે. બરાબર. વરસાદી મોસમમાં ખાતર વિભાજન હપ્તામાં આપો. બીજું કે માટી પરીક્ષણ કરીને પછી એમાં ખાતર આપો તો ખૂબ સારું. બસ આ રીતની માહિતી અમારી જોડે બસ બની રહેજો. અમે તમને અવારનવાર ખેતી વિશેની તમામ માહિતી આપતા રહીશું. આ નીલગીરીના પાકમાં જે આપણે ટ્રીટમેન્ટ આપી છે તમે જોઈ શકો છો. ખૂબ સારો પાક આવ્યો છે. બસ આ ખાતર મારુતિ બ્રાન્ડના તમામ ખાતર તમે તમારી નજીકની મંડળીઓમાં ગઈને તપાસ કરો અને ત્યાંથી મેળવો. અને નીલગીરીની માવજત મેં જે તમને આપ્યો છે ડોઝ એ પ્રમાણે કરો, ખૂબ સારા રિઝલ્ટ મળે છે. આ આપણે રિઝલ્ટ લીધા છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.